नमस्कार वामजा एजुकेशन में आप सौનું हार्दिक स्वागत है। आजना विडियो में आजना लेक्चर में आजना टॉपिक में આપણે નિબંધ લેખન વિશે ચર્ચા કરવાના છીએ। આજના આપણા નિબંધનો ટોપિક છે ન જોઈએ આ પરીક્ષાઓ અથવા તો આ આપણી પરીક્ષા પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાના છીએ। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરો। ચાલો જોઈએ આપણે આજનો નિબંધ લેખન ન જોઈએ આ પરીક્ષાઓ અથવા તો આપણી પરીક્ષા પદ્ધતિઓ વિશે નિબંધની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે નિબંધના મુદ્દા જોઈ લઈએ। પહેલો મુદ્દો છે પ્રાસ્તાવિક, એમના પછી છે પરીક્ષાનો હાવ, ત્રીજો અને ચોથો મુદ્દો છે આજની પરીક્ષા પદ્ધતિની ખામીઓ અને છેલ્લે ઉપસંહાર જોઈ અને આપણે નિબંધ લેખન પૂર્ણ કરીશું। જોઈએ હવે નિબંધ લેખન। શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ રસ પડતો હોય છે, પરંતુ પરીક્ષાઓ તેમના હોશ કોષ ઉડાડી મૂકે છે। વર્ષભર ચાલતી રહેતી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને આખું વર્ષ સતત તણાવમાં રાખે છે। પરીક્ષાનો સમય નજીક આવતો હોય વિદ્યાર્થીના શ્વાસ અધર થઈ જાય છે, તેમના બધા જ કાર્યક્રમો વેરવિખેર થઈ જાય છે। પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતાં જ વિદ્યાર્થીઓના આનંદ પ્રમોદ, હરવું ફરવું અને આરામ પણ પૂર્ણ વિરામ મુકાઈ જાય છે। અભ્યાસ માટે કરવા પડતા મોડી રાત સુધીના ઉજાગરા વિદ્યાર્થીઓને કેવી દયાજનક દશામાં મૂકી દે છે। એમાંથી વિદ્યાર્થીને ઉગારવો હોય તો પરીક્ષાનો હાવ દૂર કરવો જ રહ્યો। આજની પરીક્ષા પદ્ધતિ વડે તો વિદ્યાર્થીની બુદ્ધિ પ્રતિભાનું નહીં, તેમની યાદશક્તિનું જ મૂલ્યાંકન થાય છે। આજની આવી પરીક્ષાલક્ષી કેળવણીને જીવનલક્ષી બનાવવાની તાતી જરૂર છે। ગોખણપટ્ટીની પરીક્ષામાં મળતી સફળતા વિદ્યાર્થીની મૌલિકતા હણી લે છે। ઉત્તરવાહીમાં ગુણ ફાળવણી પરીક્ષકની મુનસ્ફી પર આધાર રાખે છે। એમાં પક્ષપાત અને લાગવગને પૂરો અવકાશ રહે છે। વિદ્યાર્થીએ આખું વર્ષ મહેનત કરીને મેળવેલા જ્ઞાનનું મૂલ્યાંકન ફક્ત 3 કલાકમાં લખેલી ઉત્તરવહી પર આધારિત બની જાય છે। આમાં વિદ્યાર્થીની લખવાની ઝડપ સિંહભાગ ભજવે છે અને ઉત્તરોની યોગ્યતા અયોગ્યતા ગૌણ બની જાય છે। આજે શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો પ્રવેશ થઈ ચૂક્યો છે। પરીક્ષામાં વિવિધ સ્તરે ઘણી ગેરરીતિઓ ચાલી રહી છે। તેમાં કેટલાક પરીક્ષકો, નિરીક્ષકો, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ એમના સહયોગી કર્મચારીઓ જાણે કે અજાણે ઘસડાઈ જાય છે। પરિણામે પરીક્ષા એક ઔપચારિકતા જેવી બની ગઈ છે। કેટલાક વાલીઓ પણ ભ્રષ્ટાચારોને ઉત્તેજના આપતા હોવા જોવા મળે છે। સાચા જ્ઞાન, કૌશલ્ય કે આવડતને નેવે મૂકી અને કેવળ ભ્રામક ગુણાંકો કે ગ્રેડને જ ગૌરવ આપતી આવી છીછરી પરીક્ષાઓ ન હોય એ સ્થિતિ સૌને માટે વધુ લાભદાયક હશે। વળી એવું પણ જોવા મળે છે કે પરીક્ષામાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓ જીવનની પરીક્ષામાં અસાધારણ સફળતા મેળવે છે, જ્યારે ઉત્તમ ગુણાંક મેળવીને પાસ થતો વિદ્યાર્થી જીવનની પરીક્ષામાં ઘણીવાર નિષ્ફળ જતો દેખાય છે। આ વિરોધાભાસ પણ આપણી જરી પુરાણી પરીક્ષા પદ્ધતિ નિરર્થકતા જ પુરવાર કરે છે। દરેક બાળક માટે ભણતર જરૂરી છે, પરંતુ પરીક્ષાઓ ન હોવી જોઈએ એવું કેટલાક માને છે। પણ પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીની પ્રગતિનું માપ કઈ રીતે નીકળે? વળી પરીક્ષાના મહત્વ વિશે પણ આપણે વિચારવું જોઈએ। જો પરીક્ષાઓ લેવામાં જ ન આવે તો વિદ્યાર્થીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? જેને ઉપલા વર્ગમાં શેને આધારે મોકલવો? પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીનું વાંચન અને અભ્યાસમાં રુચિ પણ કદાચ ઘટી જાય। તેના પાઠ્યપુસ્તકો કબાટની શોભા બની રહે, વર્ગમાં તેની હાજરીનું મહત્વ જ ન રહે। વિદ્યાર્થીની સમજ શક્તિનો વિકાસ થાય, તે પ્રામાણિક બને, જીવનલક્ષી શિક્ષણ મેળવે અને સમાજને મદદરૂપ થાય એવા કેળવણીલક્ષી શિક્ષણની અને મૂલ્યાંકન પદ્ધતિની આજે તાતી જરૂર છે। પ્રશ્ન માત્ર યોગ્ય પદ્ધતિનો છે। આમની સાથે જ મિત્રો આપણો આ નિબંધ લેખન પૂર્ણ થાય છે। આશા રાખું છું કે આપ સૌને ખૂબ જ મજા આવી હશે। મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો તથા આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। ફરી મળશું એક નવા વિડીયો સાથે। ફરી પધારજો। બાય, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ। જાતા જાતા તમારા બીજા કયા ટોપિક વિશે નિબંધ જોઈએ છે તેમના વિશે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। ધન્યવાદ।